હવે લાસ્ટ લેક્ચરમાં આપણે 6.1 ના 16 દાખલા સુધી કર્યું હતું. 17મો અને 18મો તમારાથી જાતે થઈ જશે. 19મા દાખલાથી હું કરાવું છું. હવે 17 થી 20 માટે કોમન સૂચના એ છે કે નીચેની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેની સંખ્યા રેખા પર દર્શાવો. આપણે ખાલી સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. બરાબર, પણ આપણે બે વસ્તુ કરશું. સંખ્યા રેખા ઉપર દર્શાવશું અને અંતરાલ સ્વરૂપમાં લખશું. બરાબર, વાસ્તવિક સંખ્યા માટે ઉકેલ ગણ મેળવવાનો છે. વાસ્તવિક સંખ્યા માટે મેળવવાનું હોય એટલે હું સંખ્યા રેખા ઉપર એને દર્શાવીશ અને અંતરાલ સ્વરૂપે લખીશ. ઓકે, સો 3 * 1 - x less than 2 * x + 4. 19મો દાખલો આવો છે. તો પેલા હું 3 ને અંદર ગુણાકાર કરાવું તો 3 - 3x less than 2x + 8. 2x આ બાજુ આવે તો -8, 3 સામે જાય તો -3x - 2x -5x less than 8 - 3 5. હવે x નો સહગુણક શું છે તો કે -5. તો જો મારે અહીંયાથી x ને સબ્જેક્ટ બનાવવો હોય, x ને કરતા બનાવવો હોય તો -5 અહીંથી રિમૂવ કરવો પડે. -5 રિમૂવ કરવું હોય તો મારે -5 વડે ભાગવા પડે. જો હું -5 વડે ભાગું તો અસમતા ફરે, અસમતા બદલે. શું કામ અસમતા બદલી? તો કે મેં ઋણ કિંમત વડે ભાગાકાર કર્યો એટલે અસમતા બદલી. લેસ ધેન હતી એમાંથી શું થઈ ગઈ? ગ્રેટર ધેન. તો આ બાજુથી -5 - 5 કેન્સલ તો વધ્યું x ગ્રેટર ધેન 5/-5 એટલે કે -1. તો x ની કિંમત -1 કરતા વધારે છે. એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી. અમારી સંખ્યા રેખા -1 0 1 2 થી લઈને અનંત સુધી, -2 -3 થી લઈને અનંત સુધી. x ગ્રેટર ધેન -1 ઇક્વલ ટુ ની નિશાની છે નહીં એટલે ખાલી ચકેડું કરવાનું, ખાલી સર્કલ કરવાનું, ઘૂંટવાનું નહીં. -1 કરતા વધારે, વધારે એટલે -1 થી જમણી બાજુ. બરાબર, આ એનો નિશાની આવી છે. ગ્રેટર ધેન એટલે આ બાજુ તો -1 થી આ બાજુ. એ આખો રીજિયન હું ઘૂંટી નાખીશ. આ થઈ ગઈ તમારી સંખ્યા રેખા. અંતરાલ સ્વરૂપ શું થશે તો કે સર અંતરાલ સ્વરૂપ તો સાવ સહેલું. x belongs to -1 થી લઈને અનંત સુધી. અનંત આરે તો હંમેશા વિરુદ્ધ અંતરાલ જ આવે. અહીં ઇક્વલ ટુ ની નિશાની નથી તો આની વિરુદ્ધ અંતરાલ. તો x belongs to -1 to ∞. બે બાજુ વિરુદ્ધ અંતરાલ. 20મો દાખલો. x/2 greater than or equal to 5x - 2 ના છેદમાં 3 -7x - 3 ના છેદમાં 5. તો પહેલા આપણે શું કરશું તો કે પહેલા હું જમણી બાજુ લસાવી લઈશ. જમણી બાજુ લસા લેશો તો x/2 greater than or equal to 5 ના અંદર ગુણાવો તો 25x, 5 * 2 10, 3 * 7 21x ના માઈનસ ની નિશાની આપી દો તો -21x, 3 * 3 -9, આ માઈનસ ની નિશાની આપી દો તો +9. જેમ જેમ આપણે આગળ જતા જશું એમ આવા નાના નાના સ્ટેપ ઓછા કરતા જશું. બરાબર, અને પહેલાના જ્યારે અમે દાખલા કર્યા હતા ત્યારે પહેલા કૌંસમાં ગુણાવતો અને પછી માઈનસ ની નિશાની આપતો. અહીંયા અમે માઈનસ ની નિશાની સાથે જ ગુણાવી નાખી એટલે આપણું એક સ્ટેપ બચી ગયું. તો x/2 greater than or equal to 25 - 21x 4x -10 + 9 -1 છેદમાં 15. હવે આ બાજુથી 2 જવા દેવાના છે, આ બાજુ 15 જવા દેવાના છે. બે કેવી સંખ્યા છે તો કે બે ધન સંખ્યા છે. બે ધન સંખ્યા હોય તો તમે ડાયરેક્ટલી ક્રોસ મલ્ટીપ્લાય કરી શકો. જો ડાયરેક્ટલી ક્રોસ મલ્ટીપ્લાય ન કરવું હોય તો બે બાજુ 2 વડે ગુણાવી દો. ધન સંખ્યા વડે ગુણાવ્યું 2 એટલે ધન સંખ્યા વડે ગુણાવો તો અસમતામાં ફેરફાર થાય નહીં. ઈ જ રીતે અહીંથી છેદમાં 15 જવા દેવાય તો અહીંયા 15 વડે ગુણવું પડે, તો ડાબી બાજુ 15 વડે ગુણવું પડે. તો ન્યાય 15 વડે ગુણાવી નાખ્યું. પછી ધન સંખ્યા વડે ગુણાકાર કર્યો. ધન સંખ્યા વડે ગુણાકાર કરો તો અસમતામાં ફેરફાર થાય નહીં. ઈ નિયમ આપણે હંમેશા યાદ રાખવાનો. અહીંથી 2 2 ગયા, અહીંથી 15 15 ગયા. બરાબર, તો ડાબી બાજુ હવે વધ્યું 15x greater than or equal to 2 ને અંદર ગુણાવો કૌંસમાં તો 4 * 2 8x, 2 * 1 2. 8x આ બાજુ આવે તો માઈનસ થાય તો 15x - 8x greater than or equal to -2. 15 માંથી 8 જાય તો 7x greater than or equal to -2. અહીં મારે x ને કરતા બનાવવો હોય તો બે બાજુ મારે 7 વડે ભાગવા પડે. તો 7 વડે ભાગવું તો એ અસમતા ફરે નહીં કારણ કે ધન સંખ્યા વડે ભાગાકાર કર્યો. 7x * 7 એટલે કે x greater than or equal to -2/7.
અને મારે ક્યાં દર્શાવવાની છે સંખ્યા રેખા ઉપર સંખ્યા રેખા દોરો આ સંખ્યા રેખા -2 ના છેદમાં 7 કેલ્ક્યુલેટરમાં કરશો ને એટલે 0 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે -0 પોઈન્ટ સમથિંગ તો -0 પોઈન્ટ સમથિંગ હોય ક્યાં હોય તો કે -1 અને 0 ની વચ્ચે આ બાજુ 1 આ બાજુ 2 આ બાજુ 3 થી લઈને પ્લસ અનંત સુધી ને આ બાજુ માઈનસ અનંત બરાબર અહીંયા ક્યાંક -2 ના છેદમાં 7 લખી નાખો 0 અને -1 ની વચ્ચે -2 ના છેદમાં 7 ઇક્વલ ટુ ની નિશાની તો કે છે -2 ના છેદમાં 7 પાસે મારે ચોકેડું કરવાનું મીન્સ સર્કલ કરવાનું અને એને ઘૂંટી નાખવાનું કારણ કે હારે ઇક્વલ ટુ છે ત્યાંથી કઈ બાજુ જમણી બાજુ ક્યાં સુધી તો કે ખબર નથી ખબર ન હોય તો ક્યાં સુધી વયું જવાનું અનંત સુધી જમણી બાજુ ગયો અનંત સુધી અને મારા અંતરાલ સ્વરૂપમાં લખવું હોય તો કેમ લખાય તો કે તેથી x belongs to -2 ના છેદમાં 7 થી ઇન્ફાઇનાઇટ સાથે હંમેશા વિરુદ્ધ અંતરાલ -2 ના છેદમાં 7 આવે કઈ નિશાની છે ઇક્વલ ટુ ની નિશાની તમારે કેવો અંતરાલ દેવો પડે સમવૃત્ત અંતરાલ ચોરસ કૌંસ સમવૃત્ત અંતરાલ તો તમારો જવાબ થઈ ગયો x belongs to -2/7 to ઇન્ફાઇનાઇટ અને આ થઈ ગઈ તમારી સંખ્યા રેખા 20 દાખલા સુધી એવા દાખલા હતા કે જેમાં તમને અસમતા સમીકરણના સ્વરૂપમાં આપી હતી આગળ ટેક્સ્ટ બુકમાં આગળના દાખલા જોશો તો આગળના દાખલામાં ડાયરેક્ટ આવી અસમતા નથી આપી તમને કંઈક વાક્ય આપ્યા છે તો એના ઉપરથી પહેલા તમારે અસમતા બનાવવાની અને પછી અસમતાનો ઉકેલ મેળવવાનો 10મા ધોરણમાં આવા દાખલા કર્યા તો x અને y ના સમીકરણ આપતા ત્યારે સીધું સોલ્વ કરતા અને પછી કંઈક ડેટા આપતા એના ઉપરથી પહેલા તમે x અને y ના સમીકરણ બનાવતા અને પછી સમીકરણ સોલ્વ કરતા તો અહીં તમારે ઈ જ કરવાનું છે તમને જે ડેટા આપ્યો છે ઈ ડેટાને ગાણિતિક સ્વરૂપમાં ફેરવવાનો બરાબર ગુજરાતીમાંથી કન્વર્ટ કરવાનું ગણિતમાં ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હોય તો ઇંગ્લિશમાંથી મેથ્સમાં કન્વર્ટ કરવાનું બરાબર તો બધાય ટેક્સ્ટ બુક હારે રાખજો 21મો દાખલો રવિએ પહેલી બે કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલા છે હવે તેણે ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય ઓછામાં ઓછા શબ્દ આવે ને એટલે એનો મતલબ એમ થાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બરાબર ઓછામાં ઓછાનો મતલબ શું થાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપણે સમજીએ હું તમને એમ કહું કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 છે આનો મતલબ એમ થાય કે x ની કિંમત 2 અથવા 2 કરતા વધારે છે આપણે પૂર્ણાંક સંખ્યાની વાત કરી તો 2 3 4 5 6 થાય તો આમાં નાની કિંમત કઈ થઈ 2 એટલે કે ઓછામાં ઓછી કિંમત કઈ થઈ 2 ઓછામાં ઓછા અથવા ન્યૂનતમ આ બેમાંથી કોઈ પણ શબ્દ આવે તો તમારે કઈ નિશાની વાપરવાની ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની બરાબર અથવા કોઈ એમ કહે કે x કે તેથી વધુ ટોટલ જો કેટલી રીતે લખાય ઓછામાં ઓછું ન્યૂનતમ કે તેથી વધુ નિશાની કઈ આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હવે જો એમ કે x થી વધુ બે વચ્ચેનો ફેર સમજો x કે તેથી વધુ અહીંયા કીધું x થી વધુ તો કઈ નિશાની આવે ખાલી ગ્રેટર ધેન x કે તેથી વધુ એનો મતલબ થાય કે કિંમત x પણ હોઈ શકે અને x થી વધુ પણ હોઈ શકે તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા તમને કીધું કે ખાલી x થી વધુ મીન્સ x હોઈ શકે નહીં તો કઈ નિશાની ગ્રેટર ધેન પહેલી ટાઈપ બીજી ટાઈપ ત્રીજી ટાઈપ એમાં શબ્દ આવશે વધુમાં વધુ મહત્તમ x કે તેથી ઓછી તો થઈ જશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ બરાબર હું તમને એમ કહું કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 આનો મતલબ શું થાય તો કે x ની મહત્તમ કિંમત 4 છે x ની મહત્તમ કિંમત 4 છે બીજો મતલબ એમ થાય કે x ની વધુમાં વધુ કિંમત 4 છે બાકીની બધી કિંમત છે 4 કરતા કેવી છે ઓછી x કે તેથી ઓછી મીન્સ 4 કે તેથી ઓછી 4 કે તેથી ઓછી અને ચોથો ટાઈપ
x થી વધુ તો શું આવશે ખાલી લેસ ધેન બરાબર સોરી x થી ઓછી તો ખાલી લેસ ધેન मान लो હું કહું કે x લેસ ધેન 4 તો x ની કિંમત 4 થી ઓછી છે તો આ ચાર વસ્તુ યાદ રાખવાની જેમ નોટમાં પેલા કોષ્ટક બનાવ્યું હતું ક્યારે અસમતા બદલે ને ક્યારે અસમતા ન બદલે આવું એક કોષ્ટક બનાવી લેવાનું સ્ક્રીનશોટ પાડી લ્યો પછી ઘરે નિરાતે લખજો ઓકે હવે આપણે દાખલો જોઈએ હવે એમ કીધું છે કે રવિએ પહેલી બે કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલા છે પ્રથમ કસોટી 70 દ્વિતીય કસોટી 75 બરાબર હવે તેને ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય ધારો કે મેથ્સ વાળાને ધારતા તો આવડે જ કોઈ પણ વસ્તુ આવડે કે નહીં ધારવાનું એટલે આપણે ફટાફટ ધારીએ હા કે ના ધારો કે રવિએ ત્રીજી કસોટીમાં ન્યૂનતમ ત્રીજી કસોટીમાં x ગુણ મેળવ્યા છે ધારો કે રવિએ ત્રીજી કસોટીમાં x ગુણ મેળવ્યા છે આપણે એમ કીધું છે કે કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય ઓછામાં ઓછા 60 એનો મતલબ 60 તો થવા જ જોઈએ પપ્પાએ ઘરે કીધું છે સરેરાશ 60 નહીં થાય તો ધોકાવી નાખીશ એટલે ઓછામાં ઓછા કેટલા થવા જોઈએ 60 પછી 60 ની બદલે તમે 70 લઈ આવો તો પપ્પા કઈ નો કે એમ કે કા ભાઈ મેં 60 જ કીધું તો 70 કેમ લઈ આવ્યો એવું કોઈ દી કહે તો કે નો કહે ઓછામાં ઓછા 60 હોવા જોઈએ 60 થી નીચે આવ્યો તો ટાંટિયા ભાંગી નાખીશ એવું પપ્પાએ કીધું છે બરાબર તો ઓછામાં ઓછાનો મતલબ સરેરાશ ગુણ હા સરેરાશ ગુણનો મતલબ સરેરાશ એટલે તો કે કેટલી કસોટી છે 3 તો ત્રણેયના ગુણ ભાગ્યા 3 એને સરેરાશ કહેવાય જો 4 કસોટી હોય તો ચારેયના ગુણનો સરવાળો ભાગ્યા 4 10મા ધોરણમાં આંકડાશાસ્ત્ર કે પ્રસારમાન ચેપ્ટર આવતું એમાં તમે સરેરાશ મેળવો બરાબર ઈ જ રીતે આપણે અહીંયા મેળવવાનું છે તો અહીંયા સરેરાશ ગુણ કેટલા થશે તો કે સરેરાશ ગુણ is equal to પહેલી કસોટીના 70 બીજીના 75 અને ત્રીજીના x ભાગ્યા 3 એટલા સરેરાશ ગુણ થયા હવે આ સરેરાશ કેટલી હોવી જોઈએ તો કે ઓછામાં ઓછી 60 હોવી જોઈએ 60 ઓછામાં ઓછી હમણાં જ મેં શીખવાડ્યું ઓછામાં ઓછી હોય તો નિશાની કઈ થાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60 તેથી 70 ને 75 145 + x ભાગ્યા 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60 3 જવા દેવા હોય તો બે બાજુ મારે કેટલા વડે ગુણવા પડે 3 વડે બે બાજુ 3 વડે ગુણું તો અસમતા બદલે નહીં શું કામ નો બદલે તો કે મેં ધન કિંમત વડે ગુણાકાર કર્યો છે તન કેન્સલ તો 145 + x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 180 145 સામે વયા જાય તો થઈ જાય માઈનસ 180 માંથી 45 જાય તો વધે 35 ઓકે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35 આનો મતલબ શું થાય તો આનો મતલબ એમ થાય કે તેથી રવિએ ત્રીજી કસોટીમાં ન્યૂનતમ 35 ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 બરાબર પેલી બે માં હાર આવી ગયા 70 ને 75 અને સરેરાશ મારે 60 કરવી છે મીન્સ ઓછી કરવી છે તો મારે ઓટોમેટિકલી ઓછા જ આવે એટલે કે 35 ગુણ મેળવે ને તો એની સરેરાશ 60 થઈ ગઈ તો ઘરેથી મારે નહીં બાકી બાપા ધોકાવી નાખે ચાલો એના પછીનો પ્રશ્ન 22મો પ્રશ્ન કોઈ એક અભ્યાસક્રમમાં એના જેવો જ છે
થઈ જશે 22મો હોમવર્કમાં 23મો બે પૈકી પ્રત્યેક 10 થી નાનો હોય અને જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકની જોડ મેળવો આ પ્રશ્ન ખાસ સમજજો ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક તમને એમ કીધું છે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક બરાબર ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક એટલે તો કે 1 3 હોય 3 5 હોય 11 13 હોય 17 19 હોય આ બધા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક થાય ક્રમિક એટલે એક પછી એક આવતા પણ આપણે અયુગ્મ ધન પૂર્ણાંક લેવાના છે અયુગ્મ લેવાના છે એટલે 1 3 5 7 9 11 13 15 એ બધા અયુગ્મ થાય એમાં બે ક્રમિક 1 3 હોય 3 5 હોય 5 7 7 9 9 11 11 13 ગમે હોય પણ આપણે એવી જોડ મેળવવાની છે કે જેમાં પ્રત્યેક પૂર્ણાંક 10 થી નાનો હોય અને સરવાળો 11 થી વધુ હોય બે પૂર્ણાંક 10 થી નાના હોવા જોઈએ અને સરવાળો 11 થી વધુ હોવો જોઈએ બરાબર આપણે પહેલા ધારી લઈએ ધારો કે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક x અને x + 2 છે ધારો કે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક x અને x + 2 છે હવે એમ કીધું છે કે પ્રત્યેક અયુગ્મ ધન પૂર્ણાંક 10 થી નાનો છે બરાબર એટલે શું લખી શકાય તેથી x એ 10 થી નાનો છે અને x + 2 એ 10 થી નાનો છે x ની કિંમત એ 10 થી નાની છે અને x + 2 ની કિંમત એ 10 થી નાની છે અને બંનેનો સરવાળો 11 થી વધુ છે બંનેનો સરવાળો 11 થી વધુ છે તો શું લખી શકાય તેથી બંનેનો સરવાળો એટલે કે આ પહેલો ધન પૂર્ણાંક x બીજો ધન પૂર્ણાંક x + 2 એનો સરવાળો એટલે કે પ્લસ કોનાથી વધુ છે 11 થી એટલે કે ગ્રેટર ધેન 11 હેલો ક્લિયર તેથી x + x + 2 ગ્રેટર ધેન 11 2x x + x એટલે કે 2x બગડો સામે જાય તો 9 તો x ગ્રેટર ધેન 9/2 બે બાજુથી મારે બગડો જવા દેવો હોય તો ભાગ્યા 2 કરવા પડે ધન પૂર્ણાંક વડે ભાગાકાર કર્યો એટલે અસમતામાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં x ગ્રેટર ધેન 4.5 હવે સમજો આપણી પાસે ટોટલ શરત x લેસ ધેન 10 x + 2 લેસ ધેન 10 એટલે કે x લેસ ધેન 8 8 થી નાનો હોય તો 10 થી તો નાનો જોઈએ હા કે ના તો તમારે બે એવા ધન પૂર્ણાંક ગોતવાના છે કે જેની કિંમત x 8 કરતા નાનો હોય અને 4.5 કરતા મોટો હોય એવા મારે બે ધન પૂર્ણાંક જોઈ છે બરાબર તો જો તેથી આને લખવાની જરૂર નથી આપણે આ બે ઉપરથી જ જોઈએ x less than 10 x + 2 less than 10 અને x greater than 4.5 4.5 કરતા મોટો હોય એવો x કોણ થાય તો કે 5 જો x x 5 હોય તો x + 2 શું થાય તો કે 7 તો એક જોડ મળી ગઈ મને 5 7 જો 5 અને 7 બે અયુગ્મ તો કે હા બે 10 કરતા નાના તો કે હા બે નો સરવાળો તો કે 5 ને 7 12 11 કરતા વધુ તો કે હા એક જોડ મળી ગઈ 5 અને 7 પછી 4.5 કરતા મોટો ને 10 કરતા નાનો લો તો કે x બરાબર 7 x બરાબર 7 હોય તો x + 2 બરાબર શું થાય 9 તો બીજી જોડ એક જોડ મળી 5 અને 7 એક જોડ મળી 5 અને 7 બીજી જોડ મળી 7 અને 9
7 10 કરતા નાનો તો કે હા 9 10 કરતા નાનો તો કે હા બેનો સરવાળો 7 ને 9 16 11 કરતા મોટો તો કે હા 7 પછી તો કે x બરાબર 9 તો કે 9 10 કરતા નાનો તો કે હા x + 2 કેટલા થાય 11 10 કરતા નાનો ના 11 થઈ ગયો મારે x + 2 કોના કરતા નાનો જોઈ છે 10 કરતા નાનો જોઈ છે x + 2 10 કરતા નાનો જોતો હોય તો x + 2 બરાબર 11 હાલે નહીં એટલે આ જોડ ચાલશે નહીં બે જોડ થઈ બરાબર કઈ કઈ જોડ થઈ તેથી અયુગ્મ ધન પૂર્ણાંકની જોડ 5 7 અને 7 9 થશે બે જોડ મળી એક 5 7 ને એક 7 9 નેક્સ્ટ ફોટો પાડી લો સ્ક્રીનશોટ ચાલો પછીનો બે પૈકી પ્રત્યેક 5 થી મોટો હોય અને જેમનો સરવાળો 23 થી ઓછો હોય તેવી ક્રમિક ધન યુગ્મ ધન પૂર્ણાંકની જોડ મેળવો 24 ધારો કે ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંક x + 2 છે જેમ ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક x અને x + 2 એમ ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંક x અને x + 2 થાય 2 4 4 6 6 8 8 10 10 12 12 14 બધા વચ્ચે કેટલાનો ફેર આવે 2 2 નો એટલે x + 2 ખાલી જો તમને એમ કીધું હોય કે ક્રમિક પૂર્ણાંક ક્રમિક ધન પૂર્ણાંક તો x અને x + 1 થાય પણ ખાલી યુગ્મ પૂર્ણાંક કીધા હોય તો યુગ્મ પૂર્ણાંક કીધા હોય તો x અને x + 2 થાય હવે પહેલી વસ્તુ પ્રત્યેક 5 થી મોટો છે प्रत्येक युग्म धन पूर्णांक 5 થી મોટો છે બરાબર તો શું લખી શકાય તેથી x greater than 5 અને x + 2 greater than 5 x ની કિંમત 5 કરતા મોટી હોવી જોઈએ x + 2 ની કિંમત 5 કરતા મોટી હોવી જોઈએ અને પછી જેમનો સરવાળો 23 થી ઓછો છે યુગ્મ ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકનો સરવાળો 5 થી ઓછો સોરી 23 થી ઓછો છે 23 થી ઓછો છે તો શું લખી શકાય તો કે તેથી x + x + 2 એક પૂર્ણાંક બીજો પૂર્ણાંક સરવાળો બેનો સરવાળો કોના કરતા ઓછો તો કે 23 કરતા ઓછો બરાબર એનો સરવાળો કરો તો x + x એટલે કે 2x + 2 less than 23 તો 2x less than 21 બે કાઢો હોય તો બે બાજુ મારે બે વડે ભાગવા પડે બે બાજુ બે વડે ભાગો તો અસમતા બદલે નહીં શું કામ ન બદલે તો કે ધન પૂર્ણાંક છે 2 2 કેન્સલ તો x less than 21 / 2 એટલે કે 10.5 હવે જોડ ગોતવાની છે કેવી જોડ ગોતવાની છે x greater than 5 હોય x + 2 greater than 5 હોય અને x less than 10.5 હોય તો 5 પછીનો પહેલો યુગ્મ પૂર્ણાંક 6 તો x + 2 કેટલા થાય 8 બરાબર 10.5 કરતા તો નાના રહ્યા x 10.5 કરતા નાનો રહેવો જોઈએ તો રહ્યો તો કે હા બાકી જોઈ લ્યો 6 અને 8 બે 5 કરતા મોટા તો કે હા બેનો સરવાળો 8 ને 6 14 23 કરતા નાનો તો કે હા પેલો કેસ પછી x બરાબર હું 8 લઉં તો x + 2 બરાબર 10 x 8 કરતા સોરી 10.5 કરતા નાનો તો કે હા
5 કરતા મોટો હા x + 2 5 કરતા મોટો હા 3x કન્ડિશન ક્લિયર 10 અને 12 10.5 કરતા નાનો હા 5 કરતા મોટો હા x + 2 5 કરતા મોટો હા ક્લિયર ભૂલ ક્યાં થઈ કે સર અહીંયા 10.5 કરતા x નાનો હોવો જોઈએ અહીંયા તો 12 આવ્યો પણ આ x નથી આ શું છે x + 2 છે તો ઈ 10 કરતા 10.5 કરતા મોટો હાલે આપણે x 10.5 કરતા નાનો હોવો જોઈએ થઈ ગયો બરાબર હજી આપણે કોઈ જોઈ લઈએ x 5 કરતા મોટો હા બીજો પૂર્ણાંક 5 કરતા મોટો હા બેનો સરવાળો 10 ને 12 22 સરવાળો 23 કરતા નાનો તો કે હા હવે x બરાબર 12 હાલે નહીં કારણ કે x 10.5 કરતા નાનો હોવો જોઈએ એટલે x 12 હાલે નહીં તેથી યુગ્મ પૂર્ણાંકની જોડ કઈ કઈ થશે 6 8 8 10 અને 10 12 થશે ક્લિયર ચાલો એ પછીનો દાખલો 25મો દાખલો ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 21 સેન્ટીમીટર હોય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો કોની ન્યૂનતમ લંબાઈ શોધવાની છે સૌથી નાની બાજુની જે શોધવાનું હોય નીચ ધારી લેવાનું એટલે તકલીફ ઓછી પડે તો આપણે નાની બાજુની જો શોધવાની છે તો ધારો કે ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ x છે ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ x છે હવે પેલું વાક્ય એમ કીધું છે સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે સૌથી મોટી બાજુની લંબાઈ સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે બરાબર તો સૌથી નાની બાજુની લંબાઈ શું થશે સૌથી મોટી બાજુની લંબાઈ શું થશે તો કે આની 3 ગણી તો x ની 3 ગણી એટલે કે 3x x ની 3 ગણી એટલે કે 3x પછી આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે ત્રીજી બાજુ સૌથી મોટી બાજુ કરતા કેટલી નાની છે 2 સેન્ટીમીટર નાની છે 2 સેન્ટીમીટર નાની છે સેન્ટીમીટર માં યુનિટ આપ્યો છે તો આને આપણે સેન્ટીમીટર માં દાખલી 1 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર તો ત્રીજી બાજુની લંબાઈ શું થશે તેથી ત્રીજી બાજુની લંબાઈ મીન્સ મોટી એની નાની એની શું કીધું છે મોટી બાજુ કરતા 2 સેન્ટીમીટર નાની મોટી બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર તો એના કરતા 2 નાની એટલે તમારે 2 બાદ કરવા પડે 2 સેન્ટીમીટર નાની માની લો હું એમ કહું કે મોટી બાજુની લંબાઈ 15 સેન્ટીમીટર છે તો એના કરતા 2 નાની એટલે 15 માં 2 કાઢો 13 થાય અને એ 3x - 2 એટલે મોટી બાજુની લંબાઈ કેટલી છે 3x હવે એમ કીધું છે પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર છે ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર છે તો ત્રિકોણની પરિમિતિ શું થાય તો કે ત્રિકોણની ત્રણેય બાજુની લંબાઈનો સરવાળો એને આપણે ત્રિકોણની પરિમિતિ કહીએ તો સૌથી નાની બાજુની લંબાઈ x મોટી બાજુની લંબાઈ 3x ત્રીજી બાજુની લંબાઈ 3x - 2 ઓછામાં ઓછી હમણાં જ શીખવાડ્યું હતું લેસ ધેન ઓર ઇક્વલ ટુ 61 તમને 6 6 ને 7x માઈનસ 2 સામે જાય તો પ્લસ 2 61 ને 2 63 બે બાજુ મારે કેટલા વડે ભાગવા પડે તો કે 7 વડે ભાગો તો અસમતા નો ફરે કારણ કે ધન પૂર્ણાંક છે તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 63/7 એટલે કે 9 તો ત્રિકોણની નાની બાજુની ન્યૂનતમ લંબાઈ
પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર છે. સોરી હો ભાઈ, ભૂલ થઈ ગઈ. ઓછામાં ઓછી ભૂલ થઈ ગઈ. ઓછામાં ઓછી એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 61. મારાથી લખવામાં થોડી ભૂલ થઈ ગઈ. ઓછામાં ઓછી 61 એટલે 61 કે તેથી વધારે. વધારે એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. બરાબર? તો 3 ને 3 6 6 ને 7x - 2 ખોટું ભેજો કરી નિશાની જ બદલવાની હતી. તો 7x - 2 સામે જાય તો પ્લસ, તો 61 ને 2 63. બે બાજુ 7 વડે ભાગવું, અસમતા ન બને. તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9. તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ કેટલી થશે? તો કે 9 સેન્ટીમીટર થશે. રેડી? 26મો દાખલો ટ્રાય કરજો. આના જેવો જ છે. નો થાય તો મને ડાઉટમાં પૂછજો. આ મારો નંબર 9276 અત્યાર સુધી જેટલા પણ દાખલા અને જેટલી પણ થિયરી કરી છે, હોપફુલી તમને બધું સમજાઈ ગયું હશે. જો નો સમજાય તો ગમે ત્યારે ફોન કા મેસેજ કરવો. મેસેજનો રિપ્લાય દેવામાં વાર લાગે અથવા ફોન નો ઉપડે તો સમજો કે અમે કંઈક કામમાં હશું, તો પાછો અમે સામેથી તમને કોલ કરશું જ. પણ જરા પણ સંકોચ રાખ્યા વગર, જરા પણ શરમાયા વગર ડાઉટ ખાસ મોકલી દેવા. ડાઉટ રહેશે તો આગળનું નહીં સમજાય. બરાબર? અત્યારે તમે ફિઝિકલી અમારી સામે નથી એટલે અમને સમજાશે નહીં. તમને સમજાણું નહીં. ક્લાસમાં બેઠા હોય તો મોઢું જોઈને ખબર પડી. આ મોઢું દેખાવાનું નથી. એટલે મહેરબાની કરીને રિક્વેસ્ટ કરું છું, નાનામાં નાનો ડાઉટ હોય તોય શરમાયા વગર પૂછી લેવો. ડાઉટ તમે ગમે એવો પૂછશો, અમારામાંથી કોઈ તમને ક્યારેય કઈ કહેશે નહીં, જવાબ આપશે, સોલ્યુશન આપશે. બરાબર? ચાલો આ બોર્ડનો સ્ક્રીનશોટ લઈ લ્યો, લખવામાં કામ આવે. 6.1 આપણે અહીંયા પૂરું કરી છીએ. નેક્સ્ટ લેક્ચરમાં 6.2 થી ચાલુ કરશું. ઘરે વ્યવસ્થિત બધા દાખલા ગણજો. હોમવર્કમાં આપ્યા છે એટલા અને 6.1 ની આગળ જેટલા ઉદાહરણ છે એ બધા ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં જોયા વગર ગણવાની ટ્રાય કરજો. અને એમાંથી કોઈ ડાઉટ હોય તો મને ડાઉટ મોકલજો. બરાબર? બીજી વાત રહી હોમવર્કની, તો હોમવર્ક તમને અમે અત્યારે રોજ આપી છીએ. રોજે તમારે રિસ્પેક્ટિવ ટીચર્સને મોકલવાની જરૂર નથી. નેક્સ્ટ વીકથી મંડે થી તમને અમે ફોન કરીને કહી દેશું કે રોજે રોજનું હોમવર્ક તમારે કોને મોકલવાનું છે. બરાબર? કારણ કે તમે અમારે બધા 11th ના સ્ટુડન્ટ હોય, 12th ના સ્ટુડન્ટ હોય એટલે ફોનમાં ખબર ન પડે કે કોનું હોમવર્ક છે, કોને મોકલ્યું છે, કોને મોકલ્યું છે, કોનું બાકી રહી ગયું છે. એટલે નેક્સ્ટ વીક થી એવી સિસ્ટમ ચાલુ થઈ જશે કે તમને એક નંબર આપી દેશું. તમારી નંબરમાં તમારું હોમવર્ક મોકલવાનું. ટાઈમે આપી દેશું કે ભાઈ સોમવારનું હોમવર્ક છે એ મંગળવારે આટલા વાગ્યા સુધીમાં આવી જવું જોઈએ. બરાબર? એટલે ત્યાં સુધીમાં તમારે હોમવર્ક મોકલી દેવાનું રહેશે. નહીં મોકલો તો અહીંથી તમને ફોન આવશે, તમારા પેરેન્ટ્સની ફોન આવશે કે હોમવર્ક રેગ્યુલર થતું નથી. એ આપણે ક્યાંથી ચાલુ કરશું? નેક્સ્ટ વીકથી. શનિવારે તમને ફોન આવી જશે કે સોમવારે તમારે આખા વીકનું હોમવર્ક કોને મોકલવાનું છે, અને પછી મંગળવારથી રોજે રોજ સોમવારનું હોમવર્ક મંગળવારે મોકલવાનું થશે, મંગળવારનું હોમવર્ક બુધવારે મોકલવાનું થશે. એ ટાઈમે આપી દેશું. આટલા વાગ્યા સુધીમાં તમારે આ નંબરમાં હોમવર્ક મોકલી દેવાનું. બરાબર? ચાલો, થેન્ક યુ.